વડોદરા શહેર જિલ્લા શિક્ષણ વિભાગ તંત્ર બોર્ડની પરીક્ષાને લઈ એક્શનમાં આવ્યું છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ છે। ધોરણ 10ની પરીક્ષા શહેર જિલ્લાના વિવિધ 45 પરીક્ષા કેન્દ્રો ઉપર તથા ધોરણ 12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા શહેર જિલ્લાના વિવિધ 21 પરીક્ષા કેન્દ્રો થાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2026માં અંતમાં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ તથા કોમર્સની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તૈયારીઓ શરૂ કરાઈ છે। ધોરણ 10ની પરીક્ષા માટે શહેર જિલ્લામાં કુલ 4 ઝોન તથા ધોરણ 12ની પરીક્ષા માટે 2 ઝોન ઊભા કરવામાં આવ્યા છે। ધોરણ 10ની પરીક્ષા વિવિધ 45 કેન્દ્રો ઉપર અંદાજે 162 બિલ્ડિંગ્સ ખાતે લેવાશે, જ્યારે ધોરણ 12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા માટે 21 પરીક્ષા કેન્દ્રો ઊભા કરાયા છે, જ્યાં કુલ 66 બિલ્ડિંગ્સ ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 10ની પરીક્ષા માટે સીસીટીવીથી સજ્જ એવા 1618 બ્લોક્સ તથા ધોરણ 12ની પરીક્ષા માટે 630 બ્લોક્સ ઊભા કરાયા છે। 12 સાયન્સની પરીક્ષા માટે 7548 વિદ્યાર્થીઓ નોંધાયા છે। શહેર જિલ્લાના 9 પરીક્ષા કેન્દ્રો ઉપર 41 બિલ્ડિંગ્સ આ પરીક્ષા માટે ઊભા કરાયા છે। 387 બ્લોક્સ ઉપર અંદાજે 7500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે અંગેની વિગતવાર માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી। આ વખતે ફેબ્રુઆરી માસમાં જે બોર્ડની એક્ઝામ છે તેમાં ધોરણ 10માં 4 ઝોન, ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 2 ઝોન છે। આમ જોવા જઈએ તો 156 બિલ્ડિંગ ઉપર 47,312 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને 12માં જોવા જઈએ તો 12 સામાન્ય પ્રવાહમાં 66 બિલ્ડિંગ ઉપર 20,493 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। 12 સાયન્સમાં આપણે જોવા જઈએ તો 41 બિલ્ડિંગ પર 7,448 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આમ આપણે સમગ્ર વડોદરામાં જોવા જઈએ તો ધોરણ 10 અને 12ના થઈને કુલ 75,453 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આપણે ટૂંક સમયમાં કાઉન્સિલિંગ સેન્ટર પણ આપણે ચાલુ કરવાના છીએ, જેમાં શિક્ષણવિદો, મનોચિકિત્સકો બાળકોને માર્ગદર્શન આપશે, એમના કોઈ પ્રશ્નો અને મૂંઝવણ હશે તો તેનું ઉકેલ પણ લાવશે। એ ઉપરાંત આપણા જે સેન્ટરો છે તમામ સેન્ટરો સીસીટીવીથી સજ્જ છે, હાઈટેક ટેકનોલોજીથી સજ્જ છે। દરેક સેન્ટરો પર લાઇટ, પાણી, વીજળી, પંખા, હવા ઉજાસની સમગ્ર સેનિટેશન વગેરેની વ્યવસ્થા છે તેની ખાતરી બાદ જ સેન્ટર આપવામાં આવે છે। આમ વડોદરા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય એવું વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગનું આયોજન છે। થેન્ક યુ।